ડીસામાં પરંપરાગત રીતે ઈદ ઉલ અઝહાની ઉજવણી કરાઈ। ડીસામાં પરંપરાગત રીતે આજરોજ ઈદ ઉલ અઝહાની ઉજવણી કરાતી, જેમાં ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને હઝરત સૈયદ મોહમ્મદ અલી બાવા તથા હઝરત હસન અલી બાવાએ જણાવ્યું કે હઝરત ઇબ્રાહીમ તથા હઝરત ઇસ્માઇલની કુરબાનીને જીવંત રાખી કોમી એકતાના માહોલમાં ઈદની ઉજવણી કરવા જણાવ્યું હતું। આ પ્રસંગે હઝરત મોહમ્મદ અલી બાવાની ઇમામત હેઠળ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરદદારોએ નમાઝ અદા કરી હતી। આ પ્રસંગે દેશમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆ કરવામાં આવી હતી। જ્યારે રિસાલા મસ્જિદ ખાતે મૌલાના મુફ્તી મોહમ્મદ સાહેબ મુન્નાવાડાની ઇમામત હેઠળ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરદદારોએ નમાઝ અદા કરી હતી। જ્યારે બડાપુરા મક્કા મસ્જિદ ખાતે મૌલાના સમીર સાહેબની ઇમામત હેઠળ મુસ્લિમ બિરદદારોએ નમાઝ અદા કરી હતી। જ્યારે ટાટવાડી મસ્જિદ ખાતે હાફિઝ સફીઉલ્લાની ઇમામત હેઠળ મુસ્લિમ બિરદદારોએ નમાઝ અદા કરી હતી। જ્યારે મૌલા અલી મસ્જિદ ખાતે મૌલાના અહેમદ રઝાની ઇમામત હેઠળ મુસ્લિમ બિરદદારોએ નમાઝ અદા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે ઈદ એ ખુશીનો તહેવાર છે, તો દરેક એકબીજાની ખુશીમાં સામેલ થઈ ઈદની ઉજવણી કરવા જણાવ્યું હતું। જ્યારે સ્ટેશનવાડી કુબા મસ્જિદ ખાતે મૌલાના ઝુબેરની ઇમામત હેઠળ મુસ્લિમ બિરદદારોએ નમાઝ અદા કરી હતી। ત્યારબાદ પોતાના પૂર્વજનોને યાદ કરવા મુસ્લિમો કબ્રસ્તાન જઈ દુઆ ગુજારી એકમેકને ઈદ મુબારકબાદી પાઠવી ખુશી વ્યક્ત કરી। આ પ્રસંગે ડીસા દક્ષિણ પીઆઈ વીએમ ચૌધરી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પ્રસંગને સફળ બનાવ્યો હતો। જમીલ મેમણ, SK ટુડે ન્યૂઝ, ડીસા।